હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય ઇંગ્લિશ યુનિટ 3 આ ઓ આઉચના એક્ટિવિટી 5 to 7ની સંપૂર્ણ સમજૂતી. તે પહેલાં તમે જો આગળનો વિડીયો ન જોયો હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે એક્ટિવિટી 5 to 7ની સંપૂર્ણ સમજૂતી મેળવીએ. તો અહીં આપણી એક્ટિવિટી 5 છે કે look at the pictures. The pictures tells us a story. Put the correct number under the picture and filling the blanks. તો અહીં આપણે નીચેમાં કેટલાક પિક્ચર્સ આપ્યા છે તો જોવાના છે અને દરેક પિક્ચર્સ આપણને સ્ટોરી કહે છે અને તેને અકોર્ડિંગ ટુ સ્ટોરી નંબર્સ લખવાના છે અને એના નીચે જે બ્લેન્ક્સ આપ્યા છે તેને ફિલ કરવાની છે. તો આપણે ચલો ફિલિંગ ધી બ્લેન્ક્સ કરીએ. તેમાં ફર્સ્ટ છે A girl saw a wondered bird. She went home and shouted the bird to her mother. They gave the treatment to the bird. She took care of the bird. After some days, she set the bird free and the bird flew away in the sky. તો હવે એના પછીની આપણી એક્ટિવિટી 6 છે. એમાં આપણને સ્ટોરી આપી છે કે ટુ બોયઝ ઇન અ જંગલ. તો ચાલો આપણે તે રીડ કરીએ. અમિત વોઝ ઇન આસામ. He was staying with his friend Bhupen. અમિત આસામમાં હતો તે તેના મિત્ર ભૂપેન સાથે રહેતો હતો. Amit says, Assam is so beautiful, isn't it? It has forests, rivers. Your forests have thick bushes, long creepers, thick trees, short trees, and tall trees too. The leaves of the banana plants are glossy. Do ants skate on them? અમિત કહે છે કે આસામ કેટલું સુંદર છે, નહીં ને? તેમાં જંગલો અને નદીઓ છે. તમારા જંગલોમાં ગીચ ઝાડવા, લાંબી વેલ, ગીચ વૃક્ષ, નાના વૃક્ષ, મોટા વૃક્ષ અને ઊંચા વૃક્ષ પણ છે. કેળના પાંદડા સુવાળા છે. શું કીડીઓ તેના પર સ્કેટ કરે છે? ભૂપેન સ્માઇલ્ડ એન્ડ રિપ્લાઇડ, સર્ટનલી. દે મસ્ટ હેવ અ લોટ ઓફ ફન, હેવન્ટ ધે? ભૂપેન કહે છે ચોક્કસ, તેમને ઘણી મજા આવતી હશે, નહીં? અમિત આસ્ક, વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ? કે બધા વૃક્ષો આટલા ઊંચા શા માટે છે? ભૂપેન રિપ્લાઇડ, દે આર ટોલ બીકોઝ વી ગેટ અ લોટ ઓફ રેન. ધ સોઇલ ઇઝ વેરી ફર્ટાઇલ્સ. વી હેવ થિક ફોરેસ્ટ. કે તે ઊંચા છે કારણ કે અહીં ખૂબ વરસાદ હોય છે. જમીન ખૂબ ફળદ્રુપ છે. અમારે ગાઢ જંગલો છે. તો અમિત સેઝ, વી હેવ ટોલ ટ્રીઝ ઇન ધ ગેંગ્સ ટુ. વી ઓલ્સો હેવ ફોરેસ્ટ. અમારે ડાંગમાં પણ ઊંચા વૃક્ષ છે. અમારે જંગલો પણ છે. ભૂપેન સેઝ, ગુજરાત ઇઝ ફેમસ ફોર ધ લાયન્સ, ઇઝન્ટ ઇટ? ભૂપેન કહે છે ગુજરાત સિંહો માટે પ્રખ્યાત છે, નહીં? અમિત રિપ્લાઇડ, યસ, વી હેવ અ લાયન સેન્ચુરી. વી ઓલ્સો હેવ અ વાઇલ્ડ એસ સેક્યુરિટી સ્કેન્ક્રિટી, સોલ્ડ બિયર સ્કેન્ક્રિટી એન્ડ મેની બર્ડ સેન્ચુરીઝ એઝ વેલ. આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન આસામ? હા, અમારે સિંહનું અભયારણ્ય છે. અમારે જંગલી ઘોડાનું અભયારણ્ય છે. સ્લોથ રીછનું અભયારણ્ય છે અને પક્ષીઓના પણ ઘણા અભયારણ્ય છે. શું આસામમાં જંગલી પ્રાણીઓ છે? ભૂપેન સેઝ, ઓ યસ, અવર કાઝીરંગા ઇઝ ફેમસ ફોર ધ વન હોર્નડ rhino. It is the UNESCO World Heritage Site. It has elephants, wild buffaloes, and swept deers. Next week, some of us from our school are going to camp in Kaziranga. We will see elephants and other animals. ઓ હા, અમારું કાઝીરંગા એક શિંગડાવાળા રાઈનો એટલે કે ગેંડાનો પણ માટે જાણીતું છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ ની જગ્યા છે. તેમાં હાથી, જંગલી ભેંસ અને સ્વેમ્પ હરણ પણ હોય છે. આવતા અઠવાડિયે અમારી શાળામાંથી અમે કાઝીરંગામાં કેમ્પ કરવાના છીએ. અમે હાથી અને બીજા પ્રાણીઓને પણ જોઈશું. તો એના પછી છે કે અમિત આસ્ક, વિલ ઇટ બી અ રિયલ કેમ્પ? વિલ યુ સ્ટે ઇન ધ ટેન્ટ્સ એન્ડ કુક યોર ઓન ફૂડ? અમિત કહે છે શું તે અસલ કેમ્પ હશે? તમે તંબુમાં રહેશો અને તમારી રસોઈ કરશો? ભૂપેન સેઝ, યસ, વી વિલ. કેન યુ જોઈન અસ? ભૂપેન કહે છે હા, અમે તે કરીશું. શું તું અમારી સાથે જોડાઈ શકીશ? અમિત સેઝ, યસ, વાય નોટ? ઇટ વિલ બી મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી. અમિત કહે છે હા, કેમ નહીં? તે મારા માટે એક યાદગાર અનુભવ હશે. ભૂપેન સેઝ, વી વિલ એન્જોય ટ્રેકિંગ. વી વિલ સિંગ, ડાન્સ એન્ડ એન્જોય ધ બોનફાયર. ડુ જોઈન અસ. આપણે ટ્રેકિંગનો આનંદ લઈશું, આપણે નાચીશું, ગાઈશું અને બોનફાયરની મજા લઈશું. અમારી સાથે આવો.
Amit says, I like it. મને તે ગમે છે. Next week, Amit and Bhupen join the camp. On the first day, they went out together to explore the forest. They saw many birds, insects, and animals. During the night, they lost their ways, but soon they got back on track. Those moments were really thrilling from them. બીજા અઠવાડિયે અમિત અને ભૂપેન કેમ્પમાં જોડાઈ ગયા. પહેલા દિવસે જંગલનું નિરીક્ષણ કરવા તેઓ સાથે ગયા. તેમણે ઘણા પક્ષીઓ, જંતુઓ અને પ્રાણીઓ જોયા. રાત્રે તેઓ રસ્તો ભૂલી ગયા, પણ થોડી જ વારમાં તેઓ પાછા સાચા રસ્તે પડી ગયા. તે ક્ષણો તેમની માટે ખરેખર રોમાંચક હતી. On the second day, it was late in the evening. The boys were a long way off from the camp. They were walking along the Brahmaputra river. They could hear the cries of animals all around them. બીજા દિવસે મોડી સાંજ હતી. છોકરાઓ કેમ્પથી ઘણા દૂર હતા. તેઓ બ્રહ્મપુત્ર નદીના કિનારે ચાલતા હતા. તેમને તેમની આસપાસ પ્રાણીઓના અવાજ સાંભળ્યા હતા. Bhupen says, walk fast. We must go to the camp quickly. ઝડપથી ચાલ, આપણે કેમ્પ પર ઝડપથી જવું પડશે. They hear the trump of animal. Amit was excited. તેમણે હાથીના અવાજ સાંભળ્યા. અમિત ઉચ્ચથી જતો. Amit in an excited voice, do you think we will see an elephant? અમિત કહે છે, તને લાગે છે કે આપણે હાથી જોઈશું? Bhupen says, wait, ઊભો રહે. એના પછી suddenly Bhupen stopped and held up his hand. They stood still and listened. Thump, thump, thump. A big animal was coming toward them. અચાનક ભૂપેન ઊભો થઈ રહ્યો અને તેનો હાથ ઊંચો કર્યો. તેઓ સ્થિર ઊભા રહ્યા અને સાંભળ્યું થમ્પ થમ્પ થમ્પ. એક મોટું પ્રાણી તેમની તરફ આવી જતું હતું. It's an elephant, Bhupen whispered. They walked quickly on the grass and hid behind a big tree. A big black creature with white trunks, with thick legs, big ears, small eyes, and a long trunk was coming towards them. It was coming closer and closer. તે હાથી છે, ભૂપેન ધીમા અવાજે બોલ્યો. તેઓ ઝડપથી ઘાસ પર ચાલીને એક મોટા ઝાડ પાછળ સંતાઈ ગયા. સફેદ દેશળ, જાડા પગ, મોટા કાન, નાની આંખો, લાંબી સૂંઠવાળું એક મોટું કાળું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. તે વધુ ને વધુ નજીક આવી રહ્યું હતું. એના પછી અમિત સેઝ, ભૂપેન, ઇટ્સ એન એલિફન્ટ. વોટ અ બિગ ક્રિએચર ઇટ ઇઝ. આઈ કાન્ટ બિલીવ ઇટ. ઇટ્સ ડ્રીમ. I have never seen a living elephant in my life. Can I see it from very near? ભૂપેન કહે છે, હા. અમિત કહે છે, ભૂપેન, આ તો હાથી છે. તે કેટલું મોટું પ્રાણી છે. હું માની શકતો નથી. આ એક સ્વપ્ન છે. મેં મારા જીવનમાં એક જીવતો એટલે કે સાચો હાથી કદીએ જોયો નથી. શું હું તને ખૂબ નજીકથી જોઈ શકું? ભૂપેન સેઝ, પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. ભૂપેન કહે છે, મહેરબાની કરીને એ હાથીથી દૂર રહે. Bhupen was worried. There was a large elephant about 30 feet away. ભૂપેન ચિંતિત હતો. લગભગ 30 ફૂટ દૂર એક મોટો હાથી હતો. He is angry, whispered Bhupen. તે ગુસ્સામાં હતો. ભૂપેન ધીમા અવાજે બોલ્યો. The elephant heard their voice. She smelled them. He put his long trunk up in the air and trampled loudly. હાથીએ તેનો અવાજ સાંભળ્યો. તેમની ગંધ પણ આવી ગઈ. તેણે તેની લાંબી સૂંઢ હવામાં ઊંચી કરી અને જોરથી અવાજ કર્યો. Bhupen and Amit could not move a bite. Bhupen was afraid, but Amit wasn't. He was enjoying himself. ભૂપેન અને અમિત જરા પણ હલી શકતા ન હતા. ભૂપેન ભયભીત હતો, પણ અમિત નહોતો. તે મજા માણી રહ્યો હતો. Slowly the elephant came towards them. Now he was 25 feet away. He was shaking his hand in anger. ધીમે ધીમે હાથી તેની તરફ આવી રહ્યો હતો. હવે તે 25 ફૂટ દૂર હતો. તે ગુસ્સામાં તેનું માથું હલાવતો હતો. He is going to attack us. ભૂપેન whispered to Amit, we must do something. તે આપણા પર હુમલો કરશે. ભૂપેને અમિતને ધીમેથી કહ્યું કે આપણે કંઈક કરવું પડશે. ભૂપેન pulled out a big brown paper with a bag from his pocket. There were some sweets in it. He threw away the sweets on the grass. He started blow into the bag. Soon the bag was like a big balloon. He hit it hard with his hand. ભૂપેને તેના ખિસ્સામાંથી એક મોટી કથ્થાઈ કાગળની થેલી કાઢી અને તેમાં થોડા મીઠાઈ હતી.
તેણે મીઠાઈ ઘાસમાં ફેંકી દીધી. તેણે કોથળીમાં ફૂંક મારીને હવા ભરવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં કોથળી એક ફુગ્ગા જેવી થઈ ગઈ અને તેણે તેના પર જોરથી મુક્કો માર્યો. વોટ અ લાઉડ સાઉન્ડ ઇટ વોઝ. ઇટ એચોડ ઇન ધ ફોરેસ્ટ. કેટલો મોટો અવાજ હતો તે આખા જંગલમાં ગૂંજી ઉઠ્યો. The elephant stopped, trumpeted angrily, and turned away. He walked quickly through the tall grass, and soon disappeared into the forest. What a useful trick! એટલે કે હાથી ઊભો રહ્યો, ગુસ્સે થઈને અવાજ કર્યો અને પાછો ફરી ગયો. ઊંચા ઘાસમાં ઝડપથી ચાલીને થોડી વારમાં જંગલમાં અદૃશ્ય થઈ ગયા અને કેટલીક ઉપયોગી યુક્તિઓ. બોથ ધ બોયઝ ફેલ્ટ રિલીવ્ડ. એટલે કે બંને છોકરાઓને રાહત થઈ. He thought we had a gun, said Bhupen, laughing softly. તેને લાગ્યું કે આપણી પાસે બંદૂક હોવી જોઈએ અને ધીમેથી હસતા ભૂપેન બોલ્યો. Yes, said Amit. હા, અમિત બોલ્યો. They walked towards the camp. તેઓ કેમ્પ તરફ ચાલવા માંડ્યા. After some time, Bhupen said, Look, those are the lights for our camp. થોડા સમય પછી ભૂપેન બોલ્યો, જો પેલી આપણા કેમ્પની લાઇટ છે. વોટ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ. કેટલો રોમાંચક અનુભવ હતો. તો હવે એના પછી આપણો ક્વેશ્ચન છે કે માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સીસ. યુઝ ટી ફોર ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ. તો નીચે આપણે સેન્ટેન્સીસ આપ્યા છે તો સાચા છે કે ખોટા તે લખવાના છે. સાચા માટે ટી અને ખોટા માટે એફ લખવાનું છે. તો ફર્સ્ટ છે કે અમિત lives in Assam. તો ફોલ્સ. Bhupen and Amit are friends. True. Gir forest is famous for lion. True. Assam lives in the northeast of India. True. Amit and Bhupen were walking along the Brahmaputra river. True. તો હવે એના પછીની આપણું સી છે કે રાઇટ હું સેડ ટુ હુમ લિસન. કોણ કોણે કહે છે તે લખવાનું છે. તેમાં ફર્સ્ટ છે કે વાય ઓલ આર ટ્રીઝ સો ટોલ. તો અમિત સેઝ ટુ ભૂપેન હી ઇઝ ગોઈંગ ટુ અટેક અસ. ભૂપેન સેઝ ટુ અમિત વી વિલ સી એની એલિફન્ટ્સ. અમિત સેઝ ટુ ભૂપેન ઇટ ઇઝ એન એલિફન્ટ. ભૂપેન સેઝ ટુ અમિત. એના પછી છે કે ટેક ધ કરેક્ટ ઓપ્શન. તેમાં ફર્સ્ટ છે કે આસામ હેઝ અ લોટ ઓફ ટ્રીઝ બિકોઝ ઇટ હેઝ બ્લેન્ક. તો તેનો જવાબ થશે ઓપ્શન કે લોટ ઓફ રેન એન્ડ મેની એનિમલ્સ. ઓપ્શન એ. એના પછી છે કે ધ ક્રાય ઓફ એલિફન્ટ ઇઝ કોલ્ડ. તો તે થશે ટ્રમ્પ્ડ. એના પછી થર્ડ છે કે વિચ પાર્ટ ઓફ ધ એલિફન્ટ ઇઝ મોસ્ટ પાવરફુલ. ટ્રંક. એના પછી ફોર્થ છે ભૂપેન મેડ અ લાઉડ સાઉન્ડ વિથ. તો તે થશે અ પેપર બેગ. એના પછી ફિફ્થ છે કે અમિત લીવ્સ ઇન. તો તે થશે ગુજરાત. એના પછી છે કે આન્સર ધીસ ક્વેશ્ચન્સ. તો હવે નીચે આપણને ક્વેશ્ચન્સ આપ્યા છે તેના આન્સર લખવાના છે. જેનો ફર્સ્ટ ક્વેશ્ચન છે વિચ ટ્રી લીવ્સ એઝ ગ્લોસરી. તો આન્સર થશે ધ લીવ્સ ઓફ બનાના પ્લાન્ટ આર ગ્લોસી. સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ડીડ ભૂપેન ટેલ અબાઉટ આસામ. Answer Bhupen said that Assam gets a lot of rain, the soil is fertile, and so they have a thick forest. એના પછી થર્ડ છે Amit was excited because he heard the trump of an elephant. Fourth છે what did Bhupen pull out of his pocket. Answer Bhupen pulled out a big brown paper bag from his pocket. એના પછી ફિફ્થ છે the elephant trumpeted loudly because he heard the voice of Bhupen and Amit are smelled them too. એના પછી સિક્સ્થ છે કે what did the elephant mistake the sound of the paper bag. Answer the elephant mistook the sound of the paper bag for a gun. એના પછી સેવન છે કે whose sense of hearing was sharper. How do you know. The elephant's sense of hearing was sharper because he heard the voice from away. એના પછી 8 છે which part of India is in Assam. Assam is northeast India. List out 7 things related to a forest. Rivers, trees, bushes, creepers, animals, birds and insects. તો હવે એના પછીની આપણે એક્ટિવિટી 7 છે કે રીડ એન્ડ પેરેગ્રાફ એન્ડ આન્સર ધી ફોલોઈંગ ક્વેશ્ચન્સ. તો અહીં આપણને જ નીચે પેરેગ્રાફ આપ્યો છે તે રીડ કરવાનો છે અને એના ક્વેશ્ચનના આન્સર લખવાના છે. તો આપણો પેરેગ્રાફ છે ધ એલિફન્ટ ઇઝ ધ લાર્જર મેમલ ઓન ધી અર્થ. હિઝ વેટ ઇઝ અબાઉટ 4,989 kgs.
He eats grass, leaves, fruits, and bugs. He spends 16 hours a day for eating. He eats 224 kg of food per day. The adult male is called a bull. The adult female is called a cow. The baby elephant is called a calf. His eyesight is poor. He can smell from 3 to 5 kilometers away. He has the larger brain in the animal kingdom. His sound is referred to as a grunt, purrs, pillows, and whistles and trumping. His lifespan is up to 70 years. The elephant's trainer is called a mouth. Elephants can hear by feeling the vibration in the ground with their feet. તો હવે એના પરથી આપણા ક્વેશ્ચન ફર્સ્ટ છે કે વોટ ઇઝ ધ એડવાન્ટેજ એવરેજ વેટ ઓફ ધ એલિફન્ટ? આન્સર: ધ એવરેજ વેટ ઓફ ધ એલિફન્ટ ઇઝ 4989 kgs. How many hours does an elephant spend for eating? An elephant spends 16 hours a day for eating. Third, how much food does an elephant takes in a day? Answer: an elephant takes 224 kilograms of food per day. What does an elephant eat? An elephant eats grass, leaves, fruits, and bugs. Fifth છે, what are the unique facts about an elephant? So first, an elephant has poor eyesight. He can smell from 3 to 5 kilometers away, and he was the largest brain in the animal kingdom. એના પછી આપણો સિક્સ્થ ક્વેશ્ચન છે કે how many years can elephant live? An elephant can live up to 70 years. સેવન્થ છે કે which word describe an elephant sound? તો grunts, purrs, bellows, whistles, and trumpeting describe an elephant sound. એઇથ ક્વેશ્ચન છે who trains an elephant? તેનો આન્સર થશે a mama trains an elephant. તો હવે એક્ટિવિટી બી છે કે what will they speak? Found out the proper expression from the brackets and fill in the blanks. કે તેઓ શું કહેવા માંગે છે તે આપણે પ્રોપર એક્સપ્રેશન લખવાના છે. આ બ્રેકેટમાં આપ્યા છે વર્ડ્સ પ્રમાણે અને ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણે એક્ઝામ્પલ આપ્યું છે કે રિયા મિસિસ ધ ટ્રેન. ઓ નો. તો એના પછી ફર્સ્ટ છે કે મારિયા સીઝ એન એક્સિડન્ટ. તો તે થશે ઓ ગોડ. લીલા સીઝ અ બ્યુટિફુલ ફ્લાવર. તો થશે હાઉ બ્યુટિફુલ. એના પછી થર્ડ છે કે આશા ગિવ્સ અ ગુડ આઈડિયા. વોટ અ વન્ડરફુલ આઈડિયા. જીગર વિન્સ રેસ. બ્રેવો. ઝોયા સીઝસ ડાયનાસોર્સ પિક્ચર સો હ્યુજ. તો આપણે આ રીતે લખી શકીએ છીએ. તો અહીં આ આપની એક્ટિવિટી 5 to 7 પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.